હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના એક ફ્રેશ વ્લોગમાં ને ગુડ આફ્ટરનૂન બધાઈને. જય શ્રી કૃષ્ણ. કેમ છો? જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ બધાને. આજે એક મસ્ત મજાનો સુવિચાર કહી દે પેલા, એટલે ફ્રેશ થઈ જાય બધાય. તમારી જિંદગીને છે ને મોજથી જીવી લ્યો, કારણ કે રોજ સાંજે સૂરજ નહીં પણ તમારી અનમોલ જિંદગીનો એક દિવસ ઘટી જાય છે. અરે વાહ, એવરીડે મોજ કરવાના. હા. જો બેલ વાગી ગયો છે, બા આવી ગયા છે શાક લઈને. બસ બા જ આવ્યા છે શાક લઈને. શાક લઈને આવીને બતા. ઓકે, શું લઈ આવ્યા આજે? આજે લીંબુ લાવી, પછી દ્રાક્ષ લાવી, પછી ગવાર લાવી. ઓકે, એટલે કાલે ગવાર બટેકાનું શાક. ઓકે, જોયું પ્રિડિક્શન આપણું. આજે તો મઠનું શાક છે, દાળ ભાત શાક રોટલી. અરે વાહ, મઠ. કાલ રાતે છે ને ખબર નહીં વહેલા નવરા થઈ ગયા હતા, તોય એને નીંદર જ ન આવે. વાગ્યા 4:30 લગભગ. મેડમ 4:30 સુધી હે ને તડફડી જ મારતા હતા આમથી આમ, મદનિયાની જેમ. ખુશી મને નહોતી આવતી બટા કાલ તો. નીંદર નહોતી આવતી. મદની આમથી આમ તડફડિયા મારે, આમથી આમ તડફડિયા મારે. મેં કીધું હુઈ જાને, હું આમથી આમ તડફડિયા મારે. મને બોલો નીંદર આવે નહીં પછી ઘડીક વાર મોબાઈલ જોયો, હનુમાન ચાલીસા સાંભળી, તોય મને નીંદર ન આવે. મેં તો જેટલા આગળ ન આવે ને ત્યાં જાગું જ છે, પછી હુઈને શું ફાયદો છે? આવે જ નહીં તો ઈ વાત સાચી. બસ ઓટોમેટિક આવી ગયા. જો બધાય જમવા બેસી ગયા છે. હાલો જમવા બધાય. હા ચાલો જમવા. મઠનું શાક, રોટલી, દાળ ભાત, કાકડી ને પાપડ ને મસ્ત મજાની ઠંડી ઠંડી છાશ. હા અને અડદિયા. અરે વાહ પપ્પા, પપ્પાને અડદિયા. સાચી વાત હે. પપ્પા જ્યારે જમવા બે ને બપોર ત્યારે હારે અડદિયા હોય, જો એમ લિસ્ટમાં હોય જ પપ્પાની. હા પપ્પાને શિયાળો હાલશે ઈ તો હજી. હા આશીષ ને પેંડા ભાવે કા આશીષ? હું ખાઈ લઈશ ને પછી એક પેંડો ખાઈશ. હા ખાવામાં હારે નો છે પણ ખાધા પછી એક પેંડો ખાવા. હા અને પપ્પાને ખાવાની હારે ને આશીષ ને ખાધા પછી. તો ચાલો હું જમી લઉં હવે. હાલો હાલ. જો આશીષ છે ને અત્યારે ચશ્મા નંબરની વાહે પડ્યા હે, તો ઈ કે ઉભો રહી કે હું તને લેપટોપમાં દેખાઉં, તને હાવ નથી દેખાતું. ઈ કે તો હવે મને લેપટોપમાં હે ને વચાવે મને દેખાય. આ હું લખ્યું બોલ અહીંયાથી. આ હું લખ્યું છે? મને કાઈ નથી દેખાતું. નથી દેખાતું ને? આ તો મને આ મને આમ દેખાય કે અહીંયા હું લખ્યું છે ને અહીં બધું એની ઉપર હું લખ્યું એ મને દેખાય. ઉભા કરીને બોરું તો લાવો હું લે. બટેકા લખ્યું તું. હજી તો નજીકથી કરો તો મને પ્રોપર ચેક કરી દો. હાલો એટલે હવે ખબર હે બટેકા લખ્યું છે એટલે. તો ફિર હું બીજો લાખો દેખાય કે નહીં એટલું નજીકનું. જીણું લાગ ઝીણું જ લાખો. બાકી જીણું ઈ કે. જમીને ઊભા થઈ ગયા તો કે હાલ ને તારો નંબર ચેક કરાય. મેં કીધું હાલો જાય હવે. તો હું કે ઊભી રહે, તને કેટલા હે ઈ કે. તું ન કહે ને આયરે આવવાની નથી ઈ કે. બીજો હું લખ્યું છે? નથી વંચાતું. જો હજી હમણાં કે મારે નંબર ચેક કરાવવા નથી જવા. રેવા દો ને, એમાં હું નંબર ચેક કરાવે કીએ. મારે કે રોજ પહેરવા હે કીએ. મદનિયું આટલું નજીક આવી ને ત્યારે એને દેખાણું, હું તોય હજી માનતી નથી. હાલો આજે ચેક કરાઈ આવી આપણે. પછી કીધું દિવસે દિવસે નંબર વધતા જાય. હું કેટલાય વર્ષથી પહેરું. હું થોડો ટાઈમ જ કરીશ હો ચશ્મા. ઈ તો પછી એને ટેવ પડી જ જશે કે મારી જેમ. હું પેલા નો હું એમ જ કેતો, હું થોડીક વાર પહેરીશ. હું એક જ શરતે, કારણ કે આશીષ ને પછી શું કરે ખબર, અહીંયા જઈને પછી નંબર ઉતરાવવાની, ઓપરેશન કરાવવાની વાતો કરે, એટલે મને બીક લાગે અહીંયા જાતા. અહીંયા જઈને રોન કાઢે અમે. આ તો ઈ તો પછીની વાત હે, પેલા જાય તો મને લાગે પછીની વાત હે. ના હો, તો હું આઈને નથી આવવાની કાઈ. ઈ જોઈ જાય, પેલા નંબર તો ચેક કરાય આવી. હું ગયો તો હોસ્પિટલે કેસ લખાવા મેડમનો. હવે ડોક્ટર સાહેબ નીકળી ગયા હતા, તો ડોક્ટર સાહેબ એમ કીધું કે 4 વાગ્યા પછી આવશે. હવે તો 4 વાગ્યા પછી જઈશું. હવે કેસ લખાઈ આવ્યો 4 વાગ્યા પછી જોઈ. 4 વાગ્યા પછી ઉપડી. 4 વાગ્યા પછી ઉપડીને લઈ કીએ તો કાલ ઓપરેશન કરી નાખી. કરવું એમ? ના હો, કા ઓપરેશન નહીં કરું. કરાવી જ નાખો. એ ભલે ના પાડે. ઓપરેશનમાં તો મને આવવાનું મજા જ ન આવે. એ તો હું ડોક્ટર પાસે લઈ જઈશ ને ડોક્ટર કન્વિન્સ કરી નાખશે. ઘરનું કોઈ નથી કન્વિન્સ નહીં થાવ, ખબર જ છે તમને.
ન થવું હોય ને તો કોઈ નથી ઘરનું ન થાવ. આશીષ તો કોઈ નથી નહીં. કાંઈ વાંધો ના લો. તો ચાલો મેડમ રેડી. રેડી જો ધબકારા વધી ગયા છે ને? ના રે ના એમાં હું ધબકારા. ખુશીને ડોક્ટર પાસે ગમે અહીંયા જવાનું એટલે ખુશીના ધબકારા વધી જાય ભલે ના, કીએ. સાચું બોલ ડોક્ટર. ઓપરેશન કરવા જવાનું હોય ને તો વધી જાય. ઓપરેશન તો કરવાનું નથી એટલે ન વધે. ઓપરેશન નહીં તને ઓમે ડોક્ટર પાસે ઇન્જેક્શન મરાવવા જવાનું હાલ. મને હવે ઇન્જેક્શન થી બીક નથી લાગતી. આઈ એમ સ્ટ્રોંગ. પેલા તો બહુ બીતી. પેલા બીતી પણ પેલાની અને અત્યારની વાત અલગ છે. પેલાની ખુશી અલગ હતી ને હવેની ખુશી અલગ થઈ ગઈ છે. મમ્મી જોયું બરોબર ને? બડાકા મારે. ભડાકા મારવાના જોઈને હવે તો આપણે ફૂલ સ્ટ્રોંગ થઈ ગયા. હવે તો હાલો. એવા ઇન્જેક્શન થી હું બીવાનું. એ તો જોઈ કોક વાર જા લાખ મારવાનું થઈ છે ને ઇન્જેક્શન ત્યારે ઈ ઇન્જેક્શન થી પણ મને ઈ આંખમાં ઓલું આ બધું એવું કરે ને ઈ કાંઈ ન કરે કાંઈ ન કરે હવે કાંઈ ન કરે. કાંઈ વાંધો. મેં મોતિયાનું ઓપરેશન કર્યું તોય કાંઈ નહોતું કર્યું. ઈ એને મશીન ત્યાં મૂકી રાખે. કાંઈ ન થાય. અને તમને લોકોને એક વાત કહેવાની, તમે લોકોએ કોમેન્ટ કરી હતી ને કે ખુશી દીદી સાબુદાણાની ખીચડીમાં રાઈ ન નખાય, તો તમારી વાત સાચી છે, રાઈ ન નખાય, પણ અમારે છે ને ફરાળમાં યુઝ નહોતી કરવાની, કારણ કે ફરાળમાં રાઈ ન હા, નખાય. રાઈ નો હાલે. એટલે અમે છે ને એમને ખાવી હતી એટલે મેં ટેસ્ટ માટે નાખી દીધી, બધાને ભાવે એવી એટલા માટે. બાકી સાબુદાણાની ખીચડીમાં રાઈ ન નખાય. એ તો ફરાળી કરી ત્યારે તો અલગ રીતે તો ન કરવાની. નખાય, હા. અને મીઠું આપણે નો નાખીએ ત્યારે તો આ મીઠું નો સિંધાળ. સિંધાળું મીઠું નાખે નાખવું પડે. સિંધાળું નાખે ને. હા, આ તો અમે એમ જ ખાવા કરી હતી. મારે ખાવી હતી ને એટલે. તો હાલો આપણે નીકળી આશીષ. હાલો ને મમ્મી એક જગ્યાએ બેસવા જાય છે. હા, મમ્મી એક જગ્યાએ બેસવા જાય છે, તમે બેસી આવો ને અમે અહીંયા જઈ આવીએ. અમે જઈ આવી હોસ્પિટલે ડોક્ટર પાસે. હું એક જગ્યાએ બેહી આવું. હાલો મેડમ થોડા નર્વસ, એકદમ નર્વસ, થોડીક લિટલ બીટ મોઢા પરથી લાગે. અંદરથી તો થતું હોય પણ કેતી ન હોય. તો હોસ્પિટલેથી ચેકઅપ કરાવીને તો ઘરે આવી ગયા. 4 વાગ્યાના ગયા તા ને અત્યારે વાગ્યા છે 7. 3 કલાક વહી ગયા. ખુશી બધાય વધારે હોય ને એટલે બધાયનું અમુક બહુ patient હતા. મોતિયાનું ચેકઅપ ને બધું હોય તેમાં વાર લાગતી હતી. બે 3 વાર ટીપા નાખી પાછા બેહારે, પાછા બોલાવે, પાછા બેહારે એટલે અને મને ઓ, ખબર અને 2 વાર ચેકઅપ કર્યું. 1 વાર ચેકઅપ કર્યું પછી પાછું ચેકઅપ કર્યું. ખુશીનું 2 વાર ચેકઅપ કર્યું. બધાય મશીનમાં જોવે. વાર તો લાગે. વાર લાગે. હા, વાર તો મેડમ ડોક્ટર સાહેબે મને કીધું છે ઓપરેશન કરાવવું પડશે. જાવ ને હવે લે હાચું આઈડે હતી લે હે આઈડે હતી હું કઈ આમ આગે નથી બેઠી. અરે ના હાચું કા કીધું મને ઓપરેશન કરાવવું પડશે કે મેડમ ભલે કરાવવું પડે, માન નથી કરાવવું, જવા દ્યો. કા આઈ છે ને આશીષ મારી છે ને આમ ને આખી રાઈ છે ને ઓપરેશન જ કરશે. મગજમાં હાચું કા નાખી. ઓપરેશન કરાવવું પડશે ડોક્ટરે કીધું એ મને. ના ના ડોક્ટરે એમ કીધું કે નંબર છે તમારે, ચશ્મા પહેરવા પડશે, ને બીજું શું કીધું બીજા ટીપા નાખવા પડશે, ટીપા. રેગ્યુલર નાખવા પડશે એમ કીધું. હા. એટલે તો કીધું 2 મહિના તમે કરો પછી 2 મહિના પછી આપણે ઓપરેશન કરી નાખશું. આ તો નહીં હોય તો બીવરાવશે. હાચર. બીવરાવ તો નથી. હાચું કા મમ્મી જા જા. હાચું કહું. મારે છે ને ક્રોસમાં નંબર છે કા આશીષ? ક્રોસના નંબર હે ખુશીને. હા. તો હવે મેડમ ચશ્મા વાળા થઈ જશે. ડોક્ટર સાહેબે કીધું વહેલી તકે હે ને ચશ્મા પહેરવાનું ચાલુ કરી દો. કાઈ વાંધો નહીં, આપણે કાલ જ જઈ આવશે. કાલ જ જવું છે. કાઈ વાંધો નહીં, આપણે પહેરી લઈ ચશ્મા. બીજું શું? તમે ચશ્મીશ. કોમેન્ટ કરજો બધા હો કે હું ચશ્મામાં કેવી લાગુ એમ. ઈ તો હું ચશ્મી ચશ્મા પહેરું પછી જ તમને ખબર પડશે. ચશ્મી ચચુ બિલાડીનું બચ્ચું. કામ જ આવું હોય. પોતે ચશ્મી છે. મેં તો આઈ લગીન કોઈ દી તમને એવું ન કીધું. કામ જ આવું હોય. ખુશી. તઈ. હાચર. તો હા, આશીષ મને કાંઈક કે ને એટલે બા તરત ખારા થઈ જાય હો. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. તો બધાય ઘરના સદસ્યને ચશ્માવાળા થઈ ગયા. જો બાને ચશ્માનો નંબર છે, આશીષને છે, મને આવી ગયા ને પપ્પાને છે, તો ચારેય ચશ્મીસ. ચશ્મીસ બધે ગયા હોય તો કયું ઘર ઓલું ચશ્મીસ ઘર. મદનિયું બેઈ ગયું હે નખ રંગવા. એ મદનિયા મને છે ને કોઈ દી ને નખ રંગવાનો શોખ થયો. નખ બહુ એટલે બહુ જ ઓછા રંગું, કારણ કે મારા નખ વધે નહીં, અને હું બહુ છે ને વધે ને તો હું કાપી જ નાખું, કારણ કે મારે લોટ બાંધવાનો હોય ને તો મને મજા જ નથી આવતી નખ વધે ને એમાં. તો હે ને આ જો અત્યારે શોખ પૂરો કરી લઉં હવે. અને હું બહુ હે નખ રેગ્યુલર એમ કે શું ડેઈલી રંગીન ન રાખું, કારણ કે શું પછી ઉખડે અમુક ને એવું થાય ને તો મજા ન આવે. ના, મારે પાછું લોટ હાથે બાંધવાનું હોય. બનાવવાનું હોય. હા, એટલે એમાં હોય જાય વળી. તો હું હે ને એમ ન રંગું, પણ ક્યારેક ક્યારેક વળી રંગી નાખું. જો મસ્ત મજાના રંગે જ છે. એમ તમે ડિસ્ટર્બ ન કરો, નકર આમ આમ થઈ જાય. તો હું એ ધોઈ નાખવાનું. જોઈ લ્યો કલર.
અરે વાહ સુપર. આ કલર આશીષનો છે ફેવરિટ. આશીષ મને લેવરાયો તો ખુશી આ કલર ની લઈ લે એમ. સારો યાદ આવે? લાગે. તમને યાદ હે? તમે ભૂલી ગયા હાવ. મને યાદ હોય બધું, મેં લેવરાયું હોય ને બધું મને યાદ હોય. હા એમ. ક્યાંથી લીધું એ કહી દઉં. ક્યાંથી? આપણે નવસારી ટાવર રોડ પર સૂર્યકાંત જ્વેલર્સની ગલીમાં એક શોપ છે ને એમાંથી લીધું. ઓહો બસ યાદ રહે એટલે તો જબરું રહી જાય. નો રહે ને ત્યારે હાવ નો રહે કાંઈ. એ તો ખાલી મને મારા કામ યાદ ન હોય, મને બધી બાકી બીજા બધાય કામ યાદ હોય. તો હું ઈ જ કહેવા માંગુ ને કે તમે તમારું યાદ રાખો ને તોય ઘણું હે, મારું ન રાખતા. ના, બસ. મને ગામનું યાદ રાખવું વધારે ગમે. મને મારું કામ યાદ રાખવું નથી ગમતું. તો મેં અત્યારે નવરી બેઠી હતી ને તો લાવ નખ રંગી નાખું. જો જમીન તો ફ્રી થઈ ગયા છે બધાય. બધાય જમી કરીને ફ્રી થઈ ગયા ને બેહી ગયા બધાય પોતપોતાના કામ લઈને. હા જો નખ રંગતા રંગતા હે ને મને એક આઈડિયા આવ્યો કે આશીષને હે ને આપણે ચેલેન્જ આપી. આશીષ તમારે હે ને મને ખાલી 2 આંગળીના નખ હે ને મસ્ત ના રંગી દો. બોલો આવડશે? અરે મને બધું આવડે. એક લોંદો કરતી. જો દેખાય ને બ્લર નથી આવતું ને પપ્પા. ના ના આ જો એને કેવો લોંદો મૂકી. લાવ પછી બતાવ. બીજો હાલો. આ ખોમાંથી આમાં ખાલી 40 માર્ક જ આપ્યા છે. આઈપા જ નથી, મેં 0 માર્ક આપ્યા આ નખમાં તો. તો હાલો તાર ઈ તો ખુશી આઈલી ને એટલે થઈ ગયું એવું. જરાય ખોટું નહીં. ખરાબ નખ રીંગો હોય કયો છે મને. ખરાબ જ છે ને આ ઓલો નખ બતાવ. ઓલો આ ઈ બતાવ. આ વાળી એ બે જ છે. બતાવ એમ નહીં, ઠીક નહીં, સીધો આમ નખ કર. આ એમ આ જો આટલો આ મસ્ત 2 નખ એને રંગા પણ આપણે એને માર્ક દીધા નથી કાઈ હો. આર્યા મસ્તીના રંગી તો નહીં ખા. આ તો હાવ બગાડી નાખ્યો આશીષ તમે. કાંઈ વાંધો નહીં. તો બા એમ કે છે કે અહીંયા છે ને એક કાર્પેટ નાખવું છે. આયા નીચે હા એક કાર્પેટ પાથરી દઈ ને તો ઈ બાકે ઠંડુ ન લાગે. કા બા? હું તો કહેતું ને તમને કહેતી હતી કે દીકરા અહીંયા ઠંડુ લાગીને કાર્પેટ નાખી દો. જ્યાં તમે જાવ ને ગમે ને તો લેતા આવજો. અમે કેટલી જગ્યાએ જોવા ગયા હતા પણ કાર્પેટ હતા પણ આ સોફા જેવા કલરના થોડા ઘણા મેચ આવે એવા તો લેવા પડે ને એટલે એવા અમને ન મળ્યા. એટલે હવે હે ને આપણે ગમે એમ ગોતી આવશું આ મસ્તના. તો મળી જાહે ક્યાં. કલર તમને ગમે ને એવો અસલ મેચિંગ થાય એવો જ લઈ જાઓ. હા નકર અમે તમે કીધું તું ત્યાંથી તમે ગયા હતા તો બા એ કીધું ને કે અહીંયા હે ને ઠંડુ ન લાગે ને એટલે આપણે કાર્પેટ નાખી દઈએ. તો આ મેન આશીષે વિચાર્યું હવે આપણે હે ને અમે એક જગ્યાએ જોયું હતું પણ ઈ હે ને બહુ જેટલું કાર્પેટ હોવું જોઈએ એના કરતા ઓવર કોસ્ટમાં કીધું હતું એ ભાઈ ભાવ. કાર્પેટમાં કઈ લેવાનું નતું ને વધારે કોસ્ટ ઓવર કોસ્ટ જતો તો એમ કહું કે ભાઈ પોતાના ભાવે હારે કહી દીધા હતા. એવા તો કોઈ નવરા હા, નથી. એમ. એ તો એવા ને. બધાને કોસ્ટ કોણ દેવાનો? એમને બધાને ખબર પડતી જ હોય ને બેટા. હા એમ. તો ચાલો આજનો તો આ દિવસ છે ને મસ્ત મજાનો પતી ગયો. થોડોક મેડમનો સુરસુર્યું થઈ ગયું હતું હોસ્પિટલે ગયા ને એટલી વાર. કાઈ સુરસુરિયા નહોતા થયા હો. તો ફોર્મમાં હતી ફોર્મમાંથી ફૂલે ફૂલ. હજી ફોર્મમાં હો ફૂલે ફૂલ. તો કાંઈ વાંધો તો હાલો આંખનું ઓપરેશન કરાવી નાખી. ના થઈ ગયું સુરસુર્યું. તો ચાલો પેલા મસ્ત મજાની તમારા બધાની એને કોમેન્ટ વાંચી લઈ. ફર્સ્ટ કોમેન્ટ છે દર્શનની કે તમારી કોમેડી છે ને કપિલ શર્મા જેવી લાગે છે. મને બહુ જ ગમે છે. અરે થેન્ક્સ અ લોટ. આ તમે કીધું ને અમાર બધી જ્યાં મહેનત છે ને એ બધી રંગ લાવી ગઈ. થેન્ક યુ. થેન્ક યુ. બીજી કોમેન્ટ છે કૃતિ પટેલની કે બાએ મસ્ત ભજન ગાયું અને મારી છોકરી મહેકને છે ને શેકેલા ચણા બહુ જ ભાવે છે. તો થેન્ક યુ. ને કેમ છો મહેક? આજની કોમેન્ટમાં ઘણા બધાએ કીધું કે અમારે અહીંયા આટલો ભાવ છે, અમદાવાદમાં 500 રૂપિયા છે, બોટાદમાં આટલો છે. તો બધાને થેન્ક યુ કારણ કે અમને છે ને જાણવા તો મળ્યું કે બધે શું ભાવ આલે છે. તો અમને એમ લાગ્યું કે નવસારીમાં જ ઓછો ભાવ છે તો આપણે છે ને મુંબઈ ને અમદાવાદ છે ને ધંધો ચાલુ કરવા જેવો હોય લસણનો. મુંબઈમાં તો કેટલા 600 રૂપિયા કિલો અરે હે. બાપરે. એ તો વાલકુસી અહીંથી 300 રૂપિયા કિલો લઈ જાય ને મુંબઈ 600 રૂપિયા કિલો વેચી. ઓ બાવરા આ તો બિઝનેસ નો જ વિચાર લીધું બોલો. હજી એક કોમેન્ટ છે ભાવિન ગોસાઈની કે ખુશી દીદી બાનું ભજન બહુ મસ્ત ગાય છે અને બા શોર્ટ વિડીયોમાં એક્ટિંગ પણ બહુ સરસ કરે છે. બા જેવા સાસુ હોય ને તો કોઈ દીકરીને મમ્મીની યાદ ન આવે. ખુશી દીદી તમે ખરેખર લકી છો. તો થેન્ક યુ સો મચ. અને તમારી વાત બિલકુલ સાચી છે. મારા સાસુ છે ને બહુ જ સારા છે. મારા મમ્મી જેવો જ મને પ્રેમ આપે છે. અમે એટલા લકી છે ખુશી અમારા ઘરમાં વહુ બનીને આવી છે. લાસ્ટ કોમેન્ટ લઈ લઉં કે તમારા બ્લોગ જોઈને હે ને હસી હસીને પેટમાં દુખી ગયું. બહુ જ મજા આવે છે અને ખુશીથી મારું હિન્દી પણ આવું જ છે તમારા જેવું. ઓહો તો તમે કેટલા જણાને બેહોશ કર્યા? ખુશીએ તો કાલે અમને થોડાક બેહોશ કરી નાખ્યા હતા.
જાવ ને હવે મજાક કરું છું. તો આજના વિડીયોને અહીંયા જ એન્ડ કરી દઈએ. તમને અમારો વ્લોગ ગમે તો અમારા વ્લોગને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. બસ મળીશું નેક્સ્ટ વ્લોગમાં. બધાને બાય ને ગુડ નાઇટ. નાઇટ ને બધાને વધારે શેર કરજો.